વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. ગયા વર્ષે ગોંડલમાં મહંત સ્વામી મહારાજ હતા અને એમણે સંસ્થાની બાળ પ્રવૃત્તિને આ એક નિશાન રોપી આપ્યું કે 2025ની દિવાળી આવે ત્યાં સુધી આપણી સંસ્થામાં 10,000 બાળ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલા આપણે તૈયાર કરવા છે. તો મહંત સ્વામી મહારાજે આ મુખપાઠનું આયોજન આપીને બાળકોના સર્વાંગી વિકાસનો એક મહાન યજ્ઞ આરંભ્યો છે અને કળિયુગમાં સતયુગનું વાતાવરણ સર્જી દીધું છે. શ્રીજી મહારાજ માટે આપણે સાંભળીએ છીએ કે કલી મેં સાચો સતયુગ આયો, સ્વામિનારાયણ દેવ પ્રગટ ભયે. એમ ભવિષ્યના લોકો ગાશે કે કલી મેં સાચો સતયુગ આયો, મહંત સ્વામી જૈસે ગુરુ પ્રગટ ભયે. તેવું કાર્ય આ મુખપાઠ યજ્ઞ દ્વારા એ સ્વામીશ્રીએ પોતે કર્યું છે. એની અંદર હવે આપણે સામેલ થવાનું.
મહંત સ્વામી મહારાજે ગોવર્ધન તોળ્યો, સંતો કાર્યકરો બધા મંડ્યા છે, પણ હજી કેટલાક બાળકો 100, 125, 150, 200, 250 સુધી પહોંચ્યા છે. તો આ પ્રોજેક્ટ ખાલી બાળ પ્રવૃત્તિનો નથી, આ પ્રોજેક્ટ માતા પિતાનો પણ છે. અને અઘરું કામ નથી. જો આપણે સમયનું વિભાજન, કાર્યનું વિભાજન કરીએ તો આ નાના નાના બાળકો પણ મોટા કાર્યો કરી શકે એમ છે.